સુરતમાં એન્ટી કરપ્શન બ્યુરોએ ટ્રાફિક એએસઆઈ વિજય ચૌધરી અને વજેઠિયા સંજય પાટીલને લાંચ લેતા ઝડપી પાડ્યા। ટ્રાફિક એએસઆઈ દ્વારા ટેમ્પા 1000 રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાના ફરિયાદના ટેમ્પા એસોસિએશન દ્વારા કરાઈ હતી। ટ્રાફિક એએસઆઈ વિજય ચૌધરી દ્વારા આ બાબતે 1 લાખ રૂપિયા 100 ટેમ્પો પેટે 1 મહિનાના માંગવામાં આવ્યા હતા। ટ્રાફિક એએસઆઈ દ્વારા ટેમ્પા 1000 રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાના ફરિયાદ ટેમ્પા એસોસિએશન દ્વારા કરાઈ હતી। ટ્રાફિક એએસઆઈ વિજય ચૌધરી દ્વારા બાબતે 1 લાખ રૂપિયા 100 ટેમ્પો માટે પૈકી મહિનાના માંગવામાં આવ્યા હતા। પૈસા આપવા માટે ટ્રાફિક એસઆઈએ ના લોકોના ઉદ્યોગનગર ઉધના ખાતે બોલાવવામાં આવ્યા હતા। એએસઆઈ વિજયે પોતાના સાગરત સંજયને પૈસા લેવા માટે મોકલ્યો હતો। જોકે આ પહેલા એન્ટી કરપ્શન બ્યુરોએ જગ્યા પર છટકું ગોઠવી સંજય લાંચ સ્વીકારી એએસઆઈ વિજય ચૌધરીને આ બાબતે ફોન કર્યો હતો। ત્યારબાદ એન્ટી કરપ્શન બ્યુરો અને સંજય અને એએસઆઈ વિજયની ધરપકડ કરવામાં આવી હતી। એએસઆઈ વિજય છેલ્લા 7 વર્ષથી સુરત શહેર ટ્રાફિક વિભાગમાં કામ કરે છે અને 5 વર્ષથી રિજિયન 2 માં નોકરી કરે છે। એન્ટી કરપ્શન બ્યુરોના ટોલ ફ્રી નંબર 1064 ઉપર ફરિયાદીની ફરિયાદ મળેલી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટેમ્પો દીઠ 1000 રૂપિયા એમ 100 ટેમ્પોના 1000 લેખે લાખ રૂપિયાની લાંચની માગણી થયેલ હોય, જે લાંચની માગણી જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટીલ જે એક પ્રજાજન છે, જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડ હેન્ડ પકડાયેલા અને એ વિજય સાથે તેમનું મેળાપીપણું હતું। આથી ટ્રાફિક પોલીસના એએસઆઈ તથા સંજય પાટીલ બંનેનાઓની એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। હા, એ તપાસ અમારી તપાસમાં જે બી બાબતો આવશે એ પાછી આપણે જણાવીશું।